નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીને લઈને વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વલસાડ જિલ્લામાં 475 આંગણવાડીઓના મકાનો નથી. જિલ્લા પંચાયતના સભ્યએ સભામાં પ્રશ્ન રજૂ કરતા હકીકત ઉજાગર થઈ છે. આંગણવાડી કેન્દ્રોની કામગીરી 5 વર્ષ થયા છતાં પણ હજુ અધૂરી છે. વર્ષ 2020-21 થી 2024-25 સુધીમાં મંજૂર થયેલી 30 પૈકી 17 આંગણવાડીઓના મકાનોના કામો હજી થયા નથી. માસૂમોને ઓટલા પર અથવા તો શેડમાં આપવામાં આવી રહ્યું છે શિક્ષણ. વલસાડ જિલ્લામાં લગભગ જોઈએ તો 475 જેટલી આંગણવાડીના મકાનો નથી. એક તરફ 475 જેટલા આંગણવાડીઓના મકાનો નથી, તેથી કોઈ ખાનગી મકાનના ઓટલા પર કે ગ્રામ પંચાયતના હોલમાં અથવા તો ઓટલા પર માસૂમ ભૂલકાઓને બેસાડીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યાં બીજી તરફ 15મા નાણાં પંચની જિલ્લા કક્ષાના સન 2020-21 થી 24-25ના વર્ષના આયોજનમાં લેવાયેલા કુલ 36 પૈકી 17 આંગણવાડીઓના મકાનમાં કામો થયા નથી. વર્ષ 2020-21 મંજૂર થયેલી પૈકી 5 આંગણવાડીઓના મકાનના કામો આજે 5 વર્ષે પણ પૂર્ણ થયા નથી. જ્યારે 4 આંગણવાડીના મકાનો માટે જમીન નહીં હોવાથી રદ કરવામાં આવ્યા હોવાનું વલસાડ જિલ્લા પંચાયતના સભ્યએ સામાન્ય સભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવાયું છે. આમ આંગણવાડીના મકાનો બનાવવા માટે તંત્ર ગંભીરતા દાખવતું નહીં હોવાનું જણાઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં ચાલતી 1916 જેટલી આંગણવાડીઓ પૈકી ICDS વિભાગના પોતાના 1414 આંગણવાડી કેન્દ્રો છે. 27 કેન્દ્રો ભાડેના મકાનમાં ચાલે છે અને 475 કેન્દ્રોના મકાન જ નહીં હોવાથી અન્ય સ્થળે એટલે કે કોઈ ખાનગી મકાનમાં ઓટલા પર તો ક્યાંક પતરાના ખુલ્લા શેડમાં તો ક્યાંક ઘરની અંદર નાના રૂમમાં જ ચાલી રહ્યા છે. એ પણ કાગળ પર જ હોવાનું કહેવાય છે. ICDSના પોતાના આંગણવાડી કેન્દ્રો છે તે પૈકી અનેક મકાનો જર્જરિત થવા માંડ્યા છે. ભૂલકાઓ માટે આ ઠેકાણે સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકારે 15મા નાણાં પંચની ગાઈડલાઇનમાં સુધારા કર્યા બાદ વલસાડ જિલ્લા પંચાયત દ્વારા 15મા નાણાં પંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી 2020-21 થી આંગણવાડીના મકાનો બનાવવા માટે આયોજન કરવામાં આવ્યા હતા. જે મુજબ જિલ્લામાં વર્ષ 2020-21માં વલસાડ તાલુકામાં 2, ધરમપુર તાલુકામાં 3, કપરાડા તાલુકામાં 3, ઉમરગામ તાલુકામાં 3 અને વાપી તાલુકામાં 2 મળી કુલ 13 આંગણવાડી મંજૂર કરાઈ હતી, જેમાંથી 6ના કામ પૂર્ણ થયા છે. જ્યારે 5 આંગણવાડીના મકાનોના કામો 5 વર્ષ થયા છતાં પણ પૂર્ણ થવામાં આવ્યા નથી. તેમજ અમુક વિસ્તારમાં અમુક ગામના શાકફળિયા તથા બિહારીનગરમાં જમીનનો પ્રશ્ન હોવાથી કામ રદ કરી દેવાયા છે. 2021-22માં વલસાડ તાલુકામાં 2, ઉમરગામમાં 2 અને કપરાડામાં 1 મળી કુલ મંજૂર 5 પૈકી 2 પૂર્ણ 2 આંગણવાડીના કામો જમીનનો પ્રશ્ન હોવાથી રદ કરવામાં આવ્યા છે. વલસાડ તથા પારડી તાલુકામાં 1 મળી કુલ 6 આંગણવાડી મંજૂર થઈ હતી, તે પૈકી 5 પૂર્ણ અને 1 આંગણવાડીનું કામ જમીનનો પ્રશ્ન હોવાથી રદ કરાયું હતું. તે પૈકી 5 પૂર્ણ અને 1 આંગણવાડીનું કામ 2 વર્ષે પણ પૂર્ણ નથી થયું. જ્યારે વર્ષ 2024-25માં કપરાડામાં 2 તથા વલસાડ, ધરમપુર, પારડી અને ઉમરગામમાં 1 મળી કુલ 6 મંજૂર થઈ હતી. તેમાંથી પણ એક પણ આંગણવાડીનું કામ હજી શરૂ થયું નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. તો એક મકાનના બાંધકામ માટે 12 લાખ મંજૂર થવા છતાં એક પણ કામ શરૂ કરવામાં આવ્યું નથી. તેથી આંગણવાડીને લઈને ખૂબ જ મોટી મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ધન્યવાદ.